પ્રભુના નામને મહિમા આપીએ. આજ સવારે પ્રેરિતોના કૃત્યો નામક પુસ્તક ખ્રિસ્તી મંડળીના ઇતિહાસ અને તેના સતત વિસ્તરણ અંગે ચર્ચા કરે છે. આ પુસ્તકમાં પ્રારંભિક મંડળીના નાયક અને શહીદોની મહાન ચમત્કારો અને સાક્ષીઓ દર્શાવવામાં આવે છે. પત્રોસ, સ્ટીફન, ફિલિપ, પૌલ અને અન્ય તેઓએ જે કંઈ કર્યું તે પવિત્ર આત્મા દ્વારા પ્રેરિત હતું અને એક સાથે રાખવામાં આવ્યું હતું, જે સામાન્ય લોકોને જીવનમાં કાર્યરત હતો, જેમ કે મુસાફરો, દાસ, જેલર, મંડળીના નેતાઓ, પુરુષો, સ્ત્રીઓ, ગેર યહૂદી, યહૂદી, ધનિક અને ગરીબ. પ્રેરિતોના કૃત્યોનું દરેક પાનું એ જાહેર કરે છે કે દેવ જીવંત અને કાર્યશીલ છે અને આજે પણ છે. લુકા જે આ પુસ્તક લખે છે માત્ર રૂપાત્મક રીતે લખ્યું ન હતું. જ્યારે તેણે ઇટલીની તરફ જતી એલેક્ઝાન્ડ્રિયન જહાજને ઘેરી લેતા ભયંકર તોફાનોનું વર્ણન કર્યું છે. લહેરો વાસ્તવિક હતી, જોખમ ખરેખર હતું, તેમ છતાં પૌલના રોમ સુધીના પ્રવાસ અને આપણા જીવનના પ્રવાસ વચ્ચે ઘણી સમાનતાઓ છે. શક્ય છે કે તમે પણ જીવનમાં કોઈ તોફાનમાંથી પસાર થઈ રહ્યા છો. શાયદ તે આર્થિક તોફાન હોઈ શકે, કુટુંબનો તોફાન કે વિશ્વાસનું તોફાન હોઈ શકે. તોફાન વિવિધ સ્વરૂપમાં અને કદમાં આવે છે, અને જ્યારે આપણે દિવસ પ્રતિદિન જીવનમાં તોફાનમાં માર ખાઈએ ત્યારે તે અંધકારમાં સમાઈ જવાની લાગણી આપે છે અને આશા નષ્ટ થઈ જાય તેવી અનુભૂતિ થાય છે. પણ પૌલની યાત્રા રોમ તરફ આ જહાજમાં આપણે પણ આશા આપે છે કે તોફાનની વચ્ચે પૌલ જહાજના કાફલાને પોકારીને કહ્યું કે હિંમત રાખો. તમે અને હું પૌલની જેમ કેવી રીતે ન માત્ર જીવનના તોફાનોને સહન કરી શકીએ, પણ તેની વચ્ચે હિંમત અને આત્મવિશ્વાસ રાખી શકીએ. પૌલ સમુદ્રમાં એકલો ન હતો, દેવ તેની સાથે હતો. આપણા માટે પણ પૌલની જેમ દેવની હાજરી અનુભવવી આશીર્વાદરૂપ બની શકે. પણ જ્યારે તમે તેને જોઈ શકતા નથી ત્યારે પણ તે ત્યાં છે, જોઈ રહ્યો છે, નેતૃત્વ કરી રહ્યો છે, રક્ષા આપી રહ્યો છે અને દેવ દર્શન પણ આપી રહ્યો છે. તમારે દેવની હાજરીને અનુભવવી માટે કોઈ દેવદૂત તમારી બાજુમાં ઊભેલું જોવો જરૂરી નથી. પૌલના યાત્રામાં એક દેવદૂત પ્રકટ થાય છે અને તેને હિંમત આપે છે. આપણા ભાગ્યમાં તેવું ન બને. ઈશુએ તમારા અને મારા સહિત એ સ્વર્ગદૂત કરતાં પણ વધુ સારી વાત કહી છે, જે પોતાના અનુયાયીને મત્તી 28:20 આપણે વાંચીએ છીએ કે હું હંમેશા તમારી સાથે છું, જગતના અંત સુધી પણ. જ્યારે આપણે તોફાનોની વચ્ચે હોઈએ ત્યારે એવું લાગે શકે કે આપણા માટે જગત સમાપ્ત થઈ રહ્યું છે. ક્યારેક તો બધા તિરાડ પામી રહેલા હોય તેવી લાગણી પણ થાય છે. પણ ત્યારે પણ ઈશુ આપણી સાથે જ છે. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.